વરસાદી માહોલ છવાયો છે તો બીજી તરફ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાની સ્થિતિ પૂરથી ખરાબ થઈ ચૂકી છે। અક્કલકુવા તાલુકાના અંતરિયાળ ગામના લોકો પરેશાન થયા છે અને તેમની પરેશાનીની ગવાહી આ દ્રશ્યો આપી રહ્યા છે। વેગી ગામના વરરાજાને ખભા પર બેસાડી નદી પાર કરાવી પડી। ગામમાં જવાનો રસ્તો ન હોવાથી ગામના લોકો નદીના પટમાંથી આવન જાવન કરવા માટે મજબૂર છે અને તેવામાં નદીમાં ચોમાસામાં પૂર આવે ત્યારે ભારે હાલાકી થાય છે। तो आप જોઈ રહ્યા છો કે કઈ રીતે હાલ ભારે વરસાદને પગલે જાન નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે। મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હાલ જળબંબાકાર છે ત્યારે હાલ જે તસવીરો સામે આવી છે નંદુરબારની છે, જેમાં એક વરઘોડો નીકળ્યો છે અને તેમાં વરરાજાને ખભે બેસાડી જાન કાઢવામાં આવી રહી છે કારણ કે પાણી ભરાયેલા છે અને નદી પાર કરાવી તો પાણી પાર કરાવી કઈ રીતે, કારણ કે વરરાજા સજ્જ છે, તેઓ પરણમાં જઈ રહ્યા છે અને વચ્ચે આવી રહી છે એક ધસમસતી નદી। ત્યારે પૂરના પાણીને કારણે વરરાજા તેમજ જાનૈયાઓને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા પ્રશાંત ઢીવરે આપી રહ્યા છે। પ્રશાંત, રાજ્યભરમાં તો વરસાદી માહોલ છે જ, મહારાષ્ટ્રીય દ્રશ્ય સામે આવ્યો છે જ્યાં વરઘોડામાં વરરાજાને ખભા પર બેસાડીને નદી પાર કરવાની ફરજ પડી। જાણવા માંગીશું કેવી સ્થિતિ છે ત્યાં? जी बिल्कुल ત્યાં મહારાષ્ટ્રના નંદુરબારના જે છે આ વિડીયો સામે આવ્યા છે જે અક્કલકુવાના છે, જ્યાંથી નદીમાંથી જ બારે માસ લોકોને પસાર થવું પડતું હોય છે, પરંતુ જે રીતના ચોમાસાની શરૂઆત હોય અને વરસાદ જે રીતના મેઘરાજા વરસી રહ્યા છે, નદીમાંથી બી પાણી વહી રહ્યું છે, પરંતુ જે રીતના એક પરિવાર છે તેમના ઘરમાં પ્રસંગ હતો, લગ્ન હતો, પરંતુ કોઈ પણ રીતના તંત્ર દ્વારા અહીં બ્રિજ કે નદી બ્રિજ બનાવવામાં નહીં આવતા હાલ લોકોને નદીના પાણીમાંથી જે રીતના છે આખી બારાતને જે છે લઈ જવાનું નોબત આવી છે। જે રીતના દ્રશ્ય દેખાય છે કે આખી બારાત જે છે અને વરરાજાને ખભા ઉપર બેસાડીને જે છે આખી બારાત નીકળી રહી છે। મહત્વની વાત છે કે જે રીતના મહારાષ્ટ્રના નંદુરબારમાં જે રીતના કે બારેમાસ જે રીતના વરસાદ હોય છે કે વરસાદી સિઝનમાં ભારેથી અતિ ભારે વરસાદ બી ત્યાં વરસતો હોય છે અને ગ્રામજનીય લોકો છેલ્લા કેટલાક સમયથી માંગ કરી રહ્યા છે કે અહીં એક બ્રિજ બનાવવામાં આવે જેને કરીને લોકો જે છે પોતાના નોકરી ધંધા કે આ રીતના પ્રસંગમાં જઈ શકે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ રીતના બ્રિજની વ્યવસ્થા નહીં કરવામાં આવતા હાલ ચોમાસામાં વરરાજા ભર ચોમાસે જે નદીના પાણી જે છે પાણીમાંથી જે રીતના ખભા પર બેસીને તેની બારાત નીકળી રહી છે। લોકોનું કેવું છે કે વિદ્યાર્થીઓને પણ ભારે દર માસ જે રીતના જે છે બારે માસ હાલાકી પડતી હોય છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જી બિલકુલ, આભાર પ્રશાંત। તો વરરાજાને ખભા પર બેસાડીને નદી પાર કરવાની ફરજ પડી છે, પૂરની પરિસ્થિતિ સર્જાતા આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી।